કડીમાંથી 2300 કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો 1600 કિલો કપાસિયા તેલ પકડાયો। મહેસાણાનું કડી નકલી વસ્તુઓનું હબ બની ગયું છે। જિલ્લા ફૂડ વિભાગે કડીના કલ્યાણપુરા રોડ સ્થિત નરસીપુરા ગામની સીમમાં રાધે હોટલની પાછળ આવેલ કેશવી ફૂડ પ્રોડક્ટ્સમાંથી ભેળસેળયુક્ત પનીર પકડી પાડ્યું હતું। તેમજ કડીની ધરતી ઇન્ડસ્ટ્રીઝમાંથી ભેળસેળયુક્ત કપાસિયા તેલ મળી આવ્યું। 7,80,000નો શંકાસ્પદ જંગી જથ્થો જપ્ત કર્યો હતો। કેશવી ફૂડ પ્રોડક્ટ્સ પેઢીમાં તપાસ દરમિયાન ફૂડ પરવાનો મેળવ્યા વગર એડિબલ વેજીટેબલ ફેટનો ઉપયોગ કરીને પનીરનું ઉત્પાદન કરાતું હોવાનું સ્થળ પર જણાઈ આવ્યું હતું। આ પેઢીમાં ભેળસેળની પ્રબળ શંકાને આધારે પનીરનો નમૂનો લઈ ₹5.5 લાખની કિંમતનો 2300 કિલોગ્રામ પનીરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો। જ્યારે કડીની ધરતી ઇન્ડસ્ટ્રીઝમાં તેલમાં ભેળસેળની બાતમીના આધારે ફૂડ વિભાગે તપાસ હાથ ધરી હતી। સ્થળ તપાસમાં કપાસિયા તેલમાં ભેળસેળની પ્રબળ શંકાના આધારે કપાસિયા તેલનો નમૂનો લઈ ₹2,30,30,000નો 1600 કિલોગ્રામ જથ્થો વિશાળ જન આરોગ્યના હિતમાં જપ્ત કરાયો હતો। પનીરનો શંકાસ્પદ જથ્થો વિરમગામની અને અમદાવાદની આસપાસની હોટલમાં 240ના પ્રતિ કિલોના દરે વેચાતો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું। આ જથ્થો નમૂના લઈ લેબોરેટરીમાં પરીક્ષણ માટે મોકલી અપાયા છે। ફૂડ વિભાગના વધુ એક દરોડાથી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર ભેળસેળિયા તત્વોમાં ફફડાટ ફેલાઈ ગયો છે। 105 પ્રકારની એલોપેથિક દવાઓ સાથે બોગસ તબીબ ઝડપાયો। ખેડા પંથકમાં બોગસ તબીબોનો રાફડો ફાટ્યો છે। આ વખતે મહેમદાબાદ તાલુકાના આમરસણ ગામેથી બોગસ તબીબ પકડાયો છે। આરોગ્ય વિભાગે બાતમીના આધારે ગામમાં તપાસ કરતા ગેવનશાહ પીરની દરગાહ પાસે આવેલું બોગસ ઓમ ક્લિનિક પકડાયું। દરોડા દરમિયાન ક્લિનિકમાંથી હનીફ અબ્દુલ મંસૂરી નામનો બોગસ તબીબ ઝડપાયો। તપાસમાં જાણવા મળ્યું કે આરોપી પાસે મેડિકલ ડિગ્રી નથી અને ગુજરાત મેડિકલ કાઉન્સિલનું રજિસ્ટ્રેશન પણ નથી। નકલી તબીબ બનીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો। આરોગ્ય વિભાગની ટીમે ક્લિનિકમાંથી 105 પ્રકારની એલોપેથિક દવાઓ, રોકડ રકમ અને ડોક્ટરની પ્રેક્ટિસના સાધનો મળી કુલ ₹1,49,738નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। વધુમાં ક્લિનિકમાંથી 3 અલગ અલગ ડોક્ટરના સર્ટિફિકેટ મળી આવ્યા છે, જો કે દરોડા સમયે ડોક્ટરો હાજર ન હતા। માંડવીની કેનાલમાં ભંગાણ બાદ 24 કલાકે કરાયું સમારકામ। 24 કલાક બાદ સુરતના માંડવીના ઉશ્કેર નજીક ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો, કેમ કે ઉશ્કેર નજીક આવેલી કેનાલમાં મોટું ભંગાણ થયું હતું। કેનાલના ભંગાણના કારણે પાણી નજીકના ખેતરોમાં પહોંચી ગયા। કલાકો સુધી કેનાલનું ધસમસતું પાણી ખેતરોમાં વહેતું રહ્યું, જેથી પાકનો સત્યાનાશ થઈ ગયો, જેનાથી ખેડૂતોને ભારે નુકસાની થવાની સંભાવના છે। ત્યારે સિંચાઈ વિભાગે કલાકોની મહેનત બાદ કેનાલમાં ગાબડું પૂર્યું હતું। સિંચાઈ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી કામગીરી હાથ ધરી હતી, જો કે હજુ સુધી પાણીનો પ્રવાહ બંધ થતા કલાકોનો સમય લાગી ગયો। પાણીનો એટલો જ તેજ હતો પ્રવાહ કે રોકવામાં પરસેવો છૂટી ગયો। જ્યાં ગાબડું પડ્યું હતું ત્યાં રેતીનો ઢગલો કરી દેવાયો। સિંચાઈ વિભાગ દ્વારા તાત્કાલિક નહેર બંધ કરવામાં આવી હતી। બીજી તરફ